ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ઉદાહરણ દાખલો ગણ્યો કે ભાઈ ઉદાહરણ દાખલો ગણ્યા હતા, સ્વાધ્યાય દાખલા ગણ્યા. ભાઈ તંત્રની કુલ ઉર્જા કેટલી થાય, એક કેપેસિટરમાં ઉર્જા ભરેલો હોય, એક ખાલી જોડ દો સમાંતરમાં તો તંત્રને કેટલી થાય, કેટલી ઉર્જા ગુમાવે. આ પ્રકરણનો એટલે કે કેપેસિટર વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, આ જે પ્રકરણ છે એનો એક મુદ્દો આપણે બાકી રહી જાય છે, એ આજ પૂરો કરી લઈએ એટલે આ પ્રકરણ સૈદ્ધાંતિક રીતે પૂરું થઈ ગયું. સૈદ્ધાંતિક રીતે આ પ્રકરણ પૂરું. પછી દાખલા આપણે જે કંઈ બાકી છે સ્વાધ્યાયના અને વધારાના સ્વાધ્યાયના એ આપણે કરશું જે કંઈ બાકી હોય. બરાબર? ત્યારે આપણે છેલ્લો મુદ્દો છે ટૂંકો લઈ લઈએ અને મુદ્દો છે વિદ્યુત ઉર્જા ઘનતા. વિદ્યુત ઉર્જા ઘનતા કેપેસિટરમાં જે ઉર્જા સંગ્રહિત થાય છે એના પરથી આપણે એકમ કદમાં કેપેસિટર એકમ કદમાં કેટલી ઉર્જા, દાખલા તરીકે જો કે ભાઈ आपके पास यहाँ पे प्लेट आ बे प्लेट वालों एक कैपेसिटर है, आ एक प्लेट आ बीजी प्लेट. बराबर? હવે આના વિદ્યુત ક્ષેત્રમાં આને પર પ્લસ q વિજભાર છે, આને પર માઈનસ q વિજભાર છે. આનું ક્ષેત્રફળ છે a દરેક, અને બે પ્લેટ વચ્ચેનું અંતર છે d સપોઝ. બરાબર? તો આના વિદ્યુત ક્ષેત્રમાં કેટલી ઉર્જા સંગ્રહિત થશે? આ જે ક્ષેત્ર હોય E, આના વિદ્યુત ક્ષેત્રમાં કેટલી ઉર્જા સંગ્રહિત થાય એકમ પદ દીઠ? તો આપણી પાસે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તો છે, એને આપણે કેપેસિટરના કદ વડે ભાગી નાખીએ એટલે આપણને એકમ કદ દીઠ ઉર્જા મળી જાય. એકમ કદ દીઠ ઉર્જા એટલે વિદ્યુત ઉર્જા ઘનતા. એકમ કદ દીઠ વિદ્યુત ઉર્જા એટલે જ વિદ્યુત ઉર્જા ઘનતા. હવે જોજી અહીં કેપેસિટરનું કદ બરાબર કદ એટલે શું થાય તો ક્ષેત્રફળ. આ કેપેસિટર હોય શકો, આ એક પ્લેટ આ બીજી પ્લેટ. કદ એટલે હું આ ક્ષેત્રફળ ગુણ્યા આમ છે ને લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એટલે ક્ષેત્રફળ આવી જાય, અને જાડાઈ કરો એટલે ઘનફળ આવી જાય, કદ આવી જાય. તો ક્ષેત્રફળ એ અને એની જે પહોળાઈ છે જાડાઈ છે એ d, a × d. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર આપણે ભણી ગયા કે ભાઈ 1/2 CV². માટે વિદ્યુત ઉર્જા ઘનતા, વિદ્યુત ઉર્જા ઘનતા હું એને ρe કહું. ρe કહું એને હું. વિદ્યુત ઉર્જા ઘનતા એને હું ρe કહું. બરાબર. કુલ ઉર્જા ભાગ્યા એનું કદ. કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જા વિદ્યુત ક્ષેત્રમાં ભાગ્યા કેપેસિટરનું કદ એટલે કે U ભાગ્યા AD, U ભાગ્યા AD. અને U એટલે તો કે 1/2 CV² ભાગ્યા U અને AD કદ. જો આ કદ થયું, ઉર્જા ભાગ્યા કદ એટલે ઉર્જા ઘનતા કહેવાય. તો 1/2 CV² ભાગ્યા U એટલે 1/2 CV². 1/2 એટલે 1 / 2 CV². ઉર્જા ભાગ્યા કદ
ધ્યાન રાખજો. માટે rho e બરાબર 1/2 c એટલે એપ્સિલોન 0 એ આપણે વચ્ચે શૂન્યાવકાશ છે અથવા હવા છે એવું માનીએ બાય d અને v એટલે e into d ભણી ગયા આપણે એનો સ્ક્વેર. v એટલે શું થાય? v સ્થિતિમાન તફાવત હોય v is equal to e into બરાબર 1/2 એપ્સિલોન 0 a અને ભાગ્યા ad છે આપણે ભૂલી ગયા ભાગ્યા a into d કર બરાબર. જો 1/2 આ 1/2 c એટલે એપ્સિલોન 0 a by d v એટલે e into d નો સ્ક્વેર આ v અને ભાગ્યા પર a into d. જો આ પદ છે આ ઊર્જા અને આ કદ બરાબર 1/2 એપ્સિલોન 0 a by d ગુણ્યા e નો સ્ક્વેર d નો સ્ક્વેર છેદમાં a into d. તો તમે જોઈ શકો થાય આ d ગુણ્યા d એટલે d નો સ્ક્વેર આવડી ગયું. એ ગયા આપણે શું મળ્યું તો કે 1/2 એપ્સિલોન 0 e નો સ્ક્વેર. આપણે શું મળ્યું? વિદ્યુત ઊર્જા ઘનતા નું સૂત્ર આ રીતે લગાવવાનું. આપણને જો વિદ્યુત સૂત્ર આપેલું હોય તો આપણે ઊર્જા ઘનતા શોધી શકીએ. ઉદાહરણ દઉં. કોઈ વિસ્તારમાં શૂન્યાવકાશમાં શૂન્યાવકાશમાં કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કોઈ વિસ્તારમાં શૂન્યાવકાશમાં કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 20 ન્યૂટન પ્રતિ કુલમ છે તો ન્યૂટન પ્રતિ કુલમ છે તો આ વિસ્તારમાં વિદ્યુત ઊર્જા ઘનતા શોધો. વિદ્યુત ઊર્જા ઘનતા શોધો. બસ શૂન્યાવકાશ છેલ્લા સૂત્ર લાગશે. આપણે વિદ્યુત સૂત્ર પણ આપ્યું છે તો જોઈએ વિદ્યુત ઊર્જા ઘનતા rho e બરાબર 1/2 એપ્સિલોન 0 e નો સ્ક્વેર બરાબર 1/2 આનું સૂત્ર ચાર પાસે ગુણ્યા 8.85
ગુણ્યા 10 ની -12 અને e એટલે આપ્યો આપણને 20 e એટલે 20 નો વર્ગ માટે ρ e બરાબર આ આપણે 1/2 ગુણ્યા 8.85 ગુણ્યા 10 ની -12 ગુણ્યા 20 નો વર્ગ 400 બરાબર હવે 2 × 2 અને અહીંયા વસવા આવશે બરાબર હવે 2 ગુણ્યા આ કરીએ આપણે 5 × 10 નું શૂન્ય પછી આ 2 8 × 16 ને 17 નો સાતડો પછી આ 2 8 × 16 ને 17 બરાબર 2 પોઈન્ટ કાપે 17.70 જેવું થાય બરાબર અને 2 ગુણ્યા અહીં છે અહીં 10 ની -12 છે એટલે 10 ની માઈનસ આટલું આપણને મળ્યું 10 ની માઈનસ એક પોઈન્ટ લે કાપ્યા તો 1.77 ગુણ્યા 10 ની માઈનસ 9 કારણ એકમ શું થાય આનો ઉપર ઊર્જા છે નીચે કદ છે જૂલ પ્રતિ મીટર ક્યુબ જૂલ પ્રતિ મીટર ક્યુબ તો એકમ થશે તમારે જૂલ પ્રતિ મીટર ક્યુબ જૂલ પ્રતિ મીટર ક્યુબ એ આનો એકમ થાય આ રીતે આપણે વિદ્યુત ઉર્જા ઘનતાની વાત કરી આ સાથે જ આપણું આ પ્રકરણ એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ સૈદ્ધાંતિક રીતે પૂર્ણ થાય છે હવે આપણે દાખલા ગણશું જે કંઈ બાકી છે વધારાના સ્વાધ્યાયના બરાબર છે કે સ્વાધ્યાયનો કોઈ એકાદ દાખલો બાકી હોય તો એ પણ કરશું આપણે ધન્યવાદ અને એક મિનિટ ભાઈ અહીંયા લગી આપણે ટેસ્ટમાં છે આ રવિવારે આ જે રવિવાર આવે ત્યારે આ ટેસ્ટમાં આય લગી છે આ સૂત્ર આધારિત દાખલો પૂછાશે ઓકે હું તમને અલગ મેસેજ પણ ભેજીશ મોકલીશ WhatsApp માં ધન્યવાદ